હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો સવારમાં વિચાર કરવો પડે કે જમવાનું શું બનાવું ટિફિનમાં. ટૂંકમાં રાત્રે તો વિચાર કરવો પડે, પણ પછી મને યાદ આવ્યું કે મેં ઓલા તુવેર છે ને ફોયલી છે, તેના દાણા પડ્યા છે, તો આપણે એનું શાક બનાવી નાખીએ. તુવેર જો આપણે બાફવા માટે મૂકી દીધી છે. તો નીવ મોડું ખાય છે ને એટલે મારે છે ને કુકરમાં શાક નથી થતા. જેમ કે તુવેરનું શાક છે, રીંગણા બટેકાને આપણે ભરેલું કરીએ, તેમાં બધું મસાલો કરીને એમાં નાખી દઈએ, તો એવું હવે કુકરમાં નથી થતું. અમારે બહાર છે ને કડાઈમાં કરવું પડે. નીવનું પહેલાં મોડું કાઢી લઉં અને પછી અમારે ચટણી નાખીને પછી વ્યવસ્થિત કરવું. તો હવે એવું થાય છે. તો નીવના આવ્યા પછી છે ને જો આપણે નોનસ્ટિક લોઢીનો વધારે યુઝ થવા મળ્યો છે, કારણ કે આ લોઢી પુડલા બનતા હોય, પછી એનું ઉત્તપમ ને એવું બનતું હોય. અને રવો પહેલાં છે ને 500 કિલો રવો મારા એમાં થઈ જતો, સિવાય કે ગપગોલા કે એવું કાંઈ આપણે બનાવવું હોય તો, એટલે ઓછો યુઝ થતો. ને હવે તો એનું કંઈક ને કંઈક બનતું હોય એટલે એ પણ વધારે વપરાય. અને બીટ છે ને પહેલાં હું કેટલા દિવસથી લાવીને રાખ્યું હોય ને, તો પછી છેલ્લે કચરાના ડોલમાં નાખી દઉં, કંઈ કરવું જ નહીં. ને હવે તો ફરજિયાત નીવ માટે બીટ ને પાલક ને એવું બધું નાખીને કંઈક ને કંઈક કરતી હોય, એટલે હવે બધી વસ્તુ યુઝ થાય. નીબાને છે ને આપણે ખાઈ શકીએ. તો જો નીવના નાટક જો, આમાંથી હું વસ્તુ લેવા જતી હતી ને તો મેં કીધું અહીંયા હું પડ્યું. તો જો નીવ છે ને ખાતા ખાતો અહીંયા પિસ્તા નાખી દી, અને આપણને એમ થાય કે ખાઈ ગયો છે, તો આપણે બીજા પાછા હાથમાં, હું છે ને એક એક હાથમાં એક એક જ દઉં એને. તો જો અહીંયા ભાઈ નાખી દીધું છે. આવું છે એનું. સંદીપ નાસ્તો કરવા બેસી ગયા છે, અને નાસ્તામાં છે ભાખરી અને જોડે જોડે જો છે ખાજલી. અને આ ખાજલી છે ને આ વખતે સોફ્ટ આવી, અને ગયા વખતે કેવી આવી હતી કાં, અંદરથી કડક જેવી હતી. અંદરથી કડક હતી ને તો હાર્ડ જેવી, તો મજા ન આવે. ને આ વખતે સંદીપે 2 થી 3 વાર દુકાનવાળાને પૂછ્યું, એકદમ સોફ્ટ છે ને તો જ મારે લેવી છે. તો આ વખતે જો આખું બોક્સ લઈ આવ્યા છે. ને આ સારી છે, આ મોળા હાટા કહે ને એ, એટલે સારા છે, એટલે મજા આવે ખાવાની. તો જો નાસ્તો થાય છે અહીંયા. અને આપણે જો આટલી જ ભાખરી ખાવાની છે. આપણી નાની અમથી ભાખરી બનાવી છે, સાવ નાની રોટલી જેવડી. અને અહીંયા થાય છે રોટલી, ટિફિનની રોટલી અહીંયા થાય છે. તો આપણું મસ્ત ટિફિન જો ભરાઈ ગયું છે. આ ગાજરની ચીઝ છે, પછી તુવેરનું શાક છે, ચવાણું છે, આપણે જે ખજૂર રોલ બનાવ્યા હતા ડ્રાયફ્રૂટ ચીક્કી એ છે, ઘઉંનો પાપડ છે, અને રોટલી છે, અને છાશ છે. અને આજે આપણે જો ખજૂર ડ્રાયફ્રૂટ ચીક્કી ભરી છે. નોર્મલી છે ને માવાની ચીક્કી કે સિંગની ચીક્કી ની ભરીએ છીએ, પણ એ હવે છે નહીં, એટલે આપણે ખજૂર રોલ ભરી દીધો છે. અને આપણું ટિફિન હવે થાય છે પેક. જો હું નાસ્તો કરતી હતી ને ત્યાં ભાઈ આ ઉઠી ગયા છે. આપણે છે ને પહેલાં ઘોડિયું ચાલુ કરીએ ને ત્યાં થોડીક વાર ચાલુ રહે, પછી બંધ થઈ જાય છે, એટલે કંઈક વાયરમાં પ્રોબ્લેમ લાગે છે. ને આ ભાઈ જો મને લઈ લ્યો તરત જ. કાં આળસ તો એવી મળે ને, એવો એને તેડું ને તો આળસ મળ્યા રાખે હે નીવ. નીવ તો આમ તો ઘણી વાર ઉકારા સવારમાં કરતો જ હોય, તો વળી ઘોડિયું ચાલુ કરીએ, વળી પાછું એમ કઈ સુઈ જા એટલે પાછો સુઈ જાય. એવું તો ચાલુ જ હોય વચ્ચે, હે ને નીવ? વહેલી નીંદર ઉડી જાય એને, એવું વહેલી નીંદર ઉડી જાય. ક્યાં જવું છે? ઉઠીને તરત જ બહાર જવું છે બતાવે છે. નીવ કરતો તા 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 તા, કેતો નીવ તા તા તા. વાહ, મમ્મમ તો કે તો મમ્મમ કરે, ને મમ્મમ કે તો તા 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 બોલે. હે નીવ બોલતો નીવ તા 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 તા. નીવ આખો રાગ કાઢે હો, તા 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 તા. જો મમ્મમ નહીં, તા 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 તા. જો હવે મમ્મમ બોલે. નહીં. જો હવે તાતા તાતા બોલો. જો ઊંધા. ઈ નીવ શું જોવે ખબર છે? જોવે છે મારા ટી શર્ટમાં જે છે ને ડિઝાઇન, ટૂંકમાં વર્ક કરેલું છે ને, ઈ જોવે છે. એને ગમે તેવું મેં નવું પહેર્યું હોય ને, એટલે એને જોવા એને ખબર પડી જ જાય કે આ કંઈક અલગ એને પહેર્યું છે, એટલે ઈ ક્યારનો ઈ જોવે છે ટી શર્ટમાં. જો નીવ મેં કેવું પહેર્યું આમ જો વર્ક વાળું છે, એમ છે ડિઝાઇન, બધી કેવી ડિઝાઇન છે. જો છે ડિઝાઇન, હે જો જોઈ જો જો કેટલો ઉતાવળો થાય જોત ખરા. હાલ બેસ જા દઉં, બેસી જા.
લે 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 બસ લે ઉઠતા વેચ સીધું મોઢામાં પેલા જવું જોઈ. આપણી પાસે થોડો ફુદીનો પડ્યો હતો, ફુદીનાના પાન, તો એને જેનો ક્રશ કરી નાખ્યા છે ને આપણું આ નાનું ખાનું છે ને એમાં ચકડી બકડી બધું નીકળી ગયું છે. તો મેં કીધું આ મોટા ખાનામાં છે ને ટ્રાય કરું, પણ થઈ તો ગયો, વાંધો ન આવ્યો. અને જો આપણે છે ને આમાં મસાલો આપણે ઘરે બનાવેલો છે, બોટલ તો બીજી છે પણ આ મસાલો આપણો છે. ને જો આમાં છે ને શું છે તારે શું છે, આ જો એક જ ડબ્બી છે પણ એને છે ને એક ડબ્બી નહીં ને એક ડબ્બી, એક જ ડબ્બી છે પણ એને બે જોતી હોય, આવું છે ભાઈને. અને જો આપણે આ મસાલામાં છે ને ઘણી બધી વસ્તુ નાખ્યું છે, ધાણા, જીરું, સંચળ પાવડર, સિંધા લૂણ, મીઠું છે, પછી મરી પાવડર છે, થોડોક આમચૂર પાવડર છે. એ તો આપણે નાખવો જ નખાય, ન નાખવો હોય તો પણ ચાલે. અને મેઇન ફુદીનો નાખ્યો છે આમાં, ફુદીનાથી આમ સારું રહે આપણે ગમે તે કંઈક અપચા કે એવું હોય ને એટલે. તો આ એવી રીતે મેં મસાલો બનાવ્યો છે. અને આ ભાઈ જો એની ઉપર મૂકશે ડબ્બી, જો નથી મુકાતી. હવે જો હા તાર કિચનમાં આવી એટલે તાર બધું બધું આમ બતાવે આમ આંગળી કરીને. જો આપણે છે ને ફ્લોર ક્લીનર મગાવ્યું છે અને આ વખતે છે ને આ કંપનીનું આપણે છે ને વાસણ ઘસવાનું અને મશીનનું ટૂંકમાં કપડાં ધોવાનું બંને લિક્વિડ આપણે મગાવ્યું છે આ કંપનીનું. અને આ વખતે મેં કીધું હું કોઈ દિવસ ફ્લોર ક્લીનરમાં છે ને આવું કોઈ લિક્વિડ નથી વાપરતું, વાસણ ઘસવાનું લિક્વિડ હોય ને એ જે એમાં નાખીને પોતા કરી નાખીએ, પણ આ વખતે મેં કીધું સ્પેશિયલ છે ને લિક્વિડ મગાવીએ. અને એ ભાઈ કે નીચે તમે છે ને ગેટમાં લેવા આવો, કાંઈ કે નીચે પાર્કિંગમાં લેવા આવો. મેં કીધું હું ક્યાંય નહીં આવું, તો મને ઉપર દઈ જાઉં ને તો જ મેં કીધું મારે લેવું છે. મેં કીધું મેં પહેલાં જ વાત કરી હતી મારે, મેં કીધું છોકરું નાનું છે, સૂતું હોય ગમે તે હોય, હું ન લેવા આવી શકું, તમે ઉપર દઈ જાઓ. એટલે ભાઈ જો આપણે ઉપર દઈ ગયા ને એટલે આપણે મગાવ્યું છે. આમાં છે ને બે સ્મેલવાળું હતું ટૂંકમાં, એક લેવેન્ડર અને એક રોઝવાળું. તો આમાં એ કે લાઇટ સ્મેલ આવશે ને રોઝમાં થોડીક વધારે આવશે, તો મેં કીધું લાઇટવાળું જ તમે આપો. એટલે જે આપણે લેવેન્ડર લીધું છે. તો જો આપણા બે ફ્રીઝમાં જે વેજીટેબલના બોક્સ છે ને ફ્રૂટ બોક્સ કે બે ખાલી થઈ ગયા છે, કારણ કે આપણે જો બધી વસ્તુ બહાર કાઢી દીધી છે. કારણ કે મંચુરિયન બનાવવું છે રાત્રે ને, તો કોબી ને એવું બધું જે એનું મંચુરિયનની વસ્તુ છે ને એ જ બધી અંદર હતી બોક્સમાં વધારે. તો એ જો ડુંગળી છે, કોબી છે, ગાજર છે, મરચાં છે, આદુ છે, લસણ છે, બધી વસ્તુ કાઢી લીધી છે. અને હવે આને છે ને આપણે સાફ કરી નાખીએ. અને આપણે મંચુરિયન બનાવવાનું છે જાજુ, એટલે જો જાજી બધી વસ્તુ બહાર કાઢી દીધી. નીવ ઉઠી ગયો છે અને હું જો આ પથારો પાથરીને બેઠી છું. આપણે મંચુરિયનની બધી તૈયારી જો બધું કરતી હતી. હવે આ બધુંય ફટાફટ છે ને મારે ઉપર લેવું પડશે, નકર આ ભાઈ જો અહીંયા તરાપ જ મારવાના છે સીધું ને. અહીં બધે મરચાં ને એવું છે ને એટલે આ બધી વસ્તુ હું લઈ લઉં. મોસ્ટ ઓફ આપણું બધી વસ્તુ થઈ ગઈ છે. જો નીચે આપણે પથારો કર્યો હતો ને જો ફટાફટ સાફ કરી દીધો, કારણ કે આપણા નીવ ભાઈ જો અને આપણે જો એક આખી કાથરોટ ભરાણી છે, હમણાં થોડુંક થઈ જશે આ તો. અને જો મેઇન આમાં આપણે વધારે કોબી કટ કરી નાખી છે અને ગાજર છીણી નાખ્યું છે. અને ગાજર છે ને કોબી કરતાં હું ઓછું જ નાખું છું. પછી આ મીઠું છે, મરી પાવડર છે, કોથમીર નાખ્યું છે અને આદુના છીણી નાખ્યું છે. અને મરચાં અને મરચી બે વસ્તુ કટ કરી નાખ્યું છે. હવે છે ને આમાં મેંદો નાખવાનો છે અને થોડોક અમથો કોર્નફ્લોર નાખીને પછી છે ને આપણે મસ્તનો લોટ બાંધી દઈએ અને પછી તળી નાખીએ. તો જો આપણે આમાં મેંદો ને કોર્નફ્લોર નાખીને મસ્તનો લોટ બાંધી દીધો છે. અને અહીંયા ગોળી થાય છે ને જો આટલી બધી થઈ ગઈ છે. અને અહીંયા તમને હસવાનો અવાજ આવતો હશે, કારણ કે ભૂમિને વૃષા આવ્યા છે એટલે ભૂમિ રમાડે છે બેયને જણાને, અને હું અહીંયા તળું છું, આ કામ કરું છું. અને અમારા નીવને બહુ હસવું આવે છે. કા નીવ એકવાર રમાડે ને એટલે એને બહુ જ હસવું આવે. જો 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 ગાડીને પછી હવે ક્યાંય સ્ટોપ નહીં થાય, એ પડી ગયો. તો આપણા જો મંચુરિયનનો છે ને વઘાર થાય છે. આદુ, થોડીક મરચી અને જાજુ લસણ ને મસ્ત વઘાર થયો છે. જો આ ડુંગળી અને આ કોબી, હવે આપણે ડુંગળી પહેલા નાખી દઈએ. અને આ જો આપણે મંચુરિયનની ગોળી જો કેટલી બધી થઈ છે. જો આમાંથી બે થાળી ભરીને બનાવી, બે થાળી ભરીને, પણ આપણે આ મોકલવાની છે ભૂમિને ને એને.
તો જો આપણે છે ને ચોકલેટ કે એવું કંઈ કોઈ પણ વસ્તુ ખાવી હોય ને તો છુપાઈને ખાવું પડે, કારણ કે અમારા રીયુભાઈ છે ને તો ચોકલેટ હોય ને થોડીક હું ખાઈ લઉં ને પછી પાછળથી છે ને સંદીપને આપી દઉં, તો એવું કરવું પડે છે. તો જો જો અહીંયા એ દૂધ પીવે છે ને તો એનું ધ્યાન તો ત્યાં જ છે હો. કરે નથી ખ્યાલ બહુ. જો આ માણસને છે ને હવે હાઈટ વાળી છોકરી જોઈએ છે. સંદીપ તમને 5-6 વર્ષે, હમણાં 6 વર્ષ થઈ જાય, હવે તમારે હાઈટ ટૂંકી પડે છે એમ ને? હે કામ નો કર વ્યવસ્થિત તો શું કરવાનું મારે? સંદીપ ને જો ઘડીએ ઘડી સરખી જોઈને એમાં એવું થાય ઉપર સાવ હું પહોંચી ન શકું ને એટલે એમને મેં મૂકી દીધા હોય, અને પછી સંદીપ પોતે મૂકે ને અને પછી મને એમ કે છે ને કે તું આમ કરે છે ને તું આમ કરે, તો આપણે મૂકી દેવાય. તો એમાં એવું થાય વચલું ખાનું છે ને એ તો વાંધો ન આવે, એના રોજના કપડાં હોય બેંકના, પણ ઉપરના ખાનામાં પ્રોબ્લેમ થાય. એટલે હવે આપણે બીજી છોકરી ગોત દે, બીજી શું હાઈટ વાળી. હે એ નથી કરવું તો ખાલી હીલ વાળા ચપ્પલ લઈ લે તો ના 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 ગોતી હીલ વાળા ચપ્પલ લઈ લે તો ઘણું છે. અને ઓલો જો અમારો જો કયા રાખશે? એ જો કઈ કઈ લીધું, હું લીધું વેસલીનો ડબ્બો ત્યાંથી લઈને આયા મૂકે ને અહીંથી લઈને આયા મૂકે. અરે એને તો કબાટ ખોલ્યું એટલે પૂરું. હા મમ્મી પાસે આવી જશે. હાલો હવે એ લઈ લો અને કબાટ બંધ કરી દો. એ કઈ નહીં, કઈ માનશે નહીં કઈ. જો જો બસ બસ એક વસ્તુ એ ગમે તે કબાટ ખોલો એટલે એક વસ્તુ તેના હાથમાં હોય ને હોય જ. વેસલીનો ડબ્બો. હા સંદીપમાં પુષ્પાની હાથમાં આવી ગઈ છે એવું લાગે છે. પુષ્પા ધૂણતા નહીં હવે સંદીપ ખાલી. કે ગાડી સાલા પુષ્પા જો કે ગાડી. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો જો સવારમાં લાઇટ જતી રહી છે ને લાઇટ ક્યારે આવે એનું કોઈ નક્કી નહીં. ઝટકા ખાતી હોય થોડીક વારમાં આવી જાય ને બાકી 2-4 કલાકે થઈ જાય. તો લાઇટનો બહુ હમણાં તો એવું થાય જ છે, ઝટકા ખાયા રાખે. અને તમારી એક કમેન્ટ હતી એનો છે ને હું આન્સર આપી દઉં કે ભાઈ તમારું છોકરું છે બ્રેસ્ટ ફીડિંગ કરે છે કે નહીં, જાગી જાય છે રાત્રે કે શું છે. તો ભાઈ જો નીવને છે ને વરસ દિવસનો થયો ને એની પહેલાં બ્રેસ્ટ ફીડિંગ છૂટી ગયું છે, કારણ કે નીવને છે ને પહેલેથી ફોર્મ્યુલા ઉપર છે, જે પાવડરનું દૂધ આવે ને એના ઉપર એ વધારે છે અને બ્રેસ્ટ ફીડિંગ ઉપર ઓછો હતો, એટલે મારે વરસથી પહેલાં એ બધું છૂટી ગયું છે. અને રહી વાત રાત્રે જાગવાની, તો નીવને છે ને રાત્રે વ્યવસ્થિત એકવાર દૂધ પીવડાવી દો ને પછી આખી રાતે સૂઈ રહે, જાગે નહીં, ઉઠે નહીં, સિવાય કે એને કોઈ કંઈ પ્રોબ્લેમ હોય, નાક બંધ થઈ જતું હોય, કંઈ પણ શરદી બદીનું હોય તો જ ઉઠે. અને કદાચ ઉઠે ને તો ઉકારા કરતો હોય ને તો અમે સૂઈ જા એમ કરીને હાથ ફેરવીએ ને એટલે એ સૂઈ જાય. એને કંઈ રમવાનું કે રોવાનું કે એવું કાંઈ આવે નહીં, એટલે રાત્રે જાગવાનું તો કાંઈ થાય નહીં. અને સવારમાં છે ને બહુ કચકચ ને એવું કરતો હોય ને નીંદર ઉડી જતી હોય, તો સવારમાં જ્યારે નીવ ઉઠે ને એટલે હું છે ને એને ઘોડિયામાં નાખી દઉં. પછી કચકચ કરે તો વળી પાછો હિંચકો નાખીએ કાં પડી ઘોડિયું ચાલુ કરી દઈએ કાં એને પાછું સુવડાવવાનું કંઈક કરીએ. જો એને ખરેખર સૂવું હોય તો એ સૂઈ જાય, નહીં તો પછી ઉઠી જાય. તો આવી રીતે રાત્રે નીવ જાગતો નથી. તો ફાઇનલી આ કમેન્ટ સાથે મારા બ્લોગનો અહીંયા એન્ડ કરું છું. અને આઈ હોપ કે મારા બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. કમેન્ટ કરી દેજો.